કેમ તમે ટેન્શનમાં છો? બે આમાં કેવું જાય, આ જેવું વરસાદની સિઝન ચાલે છે ને હા એવું સેમ એક આખી આ રિચાર્જની સિઝન ચાલે છે. ખબર છે? બધાનું કંઈક રિચાર્જ પૂરું થઈ ગયું છે, બધાને કરાવવાનું છે, પાછું બધે મોંઘું થઈ ગયું છે. તમારી કંપનીનું પણ મોંઘું છે. મારી કંપનીએ તો શરૂ કર્યું લા. મારી કંપની એ કંપની છે જેના આવવાથી આ મિસકોલ વાળી પ્રથા બંધ થઈ ગઈ હતી. હા હા લોકો ડાયરેક્ટ ફોન કરતા થયા હતા. કરેક્ટ. પણ હવે એવું લાગે છે કે ફરી પાછી ટપાલ સેવા એ મારી કંપની જ શરૂ કરાવશે. હું યાર પણ તમે જ કીધું તું ને હું કે તમારી કંપનીમાં પ્રસંગ ચાલે છે. પણ પત્તો જ નથી. અને આ પ્રસંગમાં તમને ઇન્વિટેશન હોય કે ના હોય, ચાંદલો તો બધાએ લખાવો જ પડ્યો છે. મેં છે ને હમણાં એક વિડીયોમાં જોયું હા કે તમે જે કહો છો ને એ પ્રસંગમાં વરરાજાએ જે ઘડિયાળ પહેરી હતી ને એ 13 કરોડની છે. એમ તો પછી બીજા 250 એડ કરી દેજે રિચાર્જમાં ભાઈ. એટલે જેમ ડાયાબિટીસના પેશન્ટની બાજુમાંથી મીઠાઈનો ડબ્બો આમ કયો સડસડાટ પસાર થઈ જાય, હા એવો આ પ્રસંગ હવે સ્પીડ પકડે ને તો પછી આ રિચાર્જનું કંઈક ફેરફાર પડે.